એવું પણ અમે કંઈ રાવણ છીએ ને 10 માથા છે ને એવું પણ નથી. વાસી ખાવાનું નથી ને ભૂખ્યા ઊંઘવાનું નથી, બસ આટલી જ અપેક્ષાઓ છે. બધા જ લોકોએ ખૂબ અઢળક શુભેચ્છાઓ આપી, પણ સબસ્ક્રાઇબ કરવામાં કયો ખર્ચ થાય છે એ મને ત્યારે સવાલ થયો. નવજીવન ન્યૂઝ અમારા માટે નોકરી નથી, એ અમારા માટે પરિવાર હતો. તો પરિવારથી જ્યારે એક માણસ દૂર થાય તો એને દુઃખ તો થતું જ હોય. એ દુઃખ સ્વાભાવિક રીતે અમને થાય. અને હવે ભવિષ્યમાં કરવું જ છે તો પછી યા હોમ કરીને પડીએ, ફતે તો થશે જ. તુષારભાઈએ કીધું કે અમે તો રોડ હતા બરાબર, પણ સાગર રોડ નહોતો. તમને શું લાગે તમને રોડ કરશે? ના નીકળ્યા જે હવે જે પણ જે રોડ બેસીએ, હોળીમાં બેસીએ, તરવું પડે, ડૂબવું પડે, હવે સાથે જઈએ, જે કરીએ હવે નીકળી પડ્યા છે. ઘણી વખત કેવું થાય છે કે ભાઈ આપણી યુટ્યુબ રિસ્ટ્રિક્શન આવી જાય, યુટ્યુબ ચેનલ આપણી બંધ થઈ જાય, ત્યારે શું થાય? એમ એવા ધંધા જ નહીં કરવાના કે આપણે રિસ્ટ્રિક્શન આવી જાય. આમ તો મારે દુનિયા બદલી દેવી છે, પણ કેટલાય સમયથી મારે કેમેરાનું પેલું ચાર્જર બગડ્યું છે, કોઈ નહીં બદલી દેતું. આવી હાલત છે પત્રકારની. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, નવજીવન ન્યૂઝના બે સાથીદાર અને એમના બીજા એક સાથીદાર જે બીબીસીમાં નોકરી કરતા હતા, હવે તેઓએ નોકરી બંધ કરીને પોતાનું નવું પ્લેટફોર્મ ચાલુ કરવા જઈ રહ્યા છે. એનું નામ આપ્યું છે અને સ્વમાન. આપણે ત્રણેય કો ફાઉન્ડર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તુષાર બસિયા છે જે નવજીવન ન્યૂઝની અંદર હતા, દેવલભાઈ છે એ પણ નવજીવન ન્યૂઝની અંદર હતા, અને સાગરભાઈ ખાસ કરીને બીબીસીમાં હતા. મસ્ત મોટો પગાર હતો અને તેમ છતાં એ છોડીને સ્વમાન ખાતર સ્વમાન ચાલુ કર્યું છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપણે સ્વમાનના કો ફાઉન્ડર તુષાર બસિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તુષારભાઈ, શું કહેશો, આ સ્વમાન નામ કેમ આપવું પડ્યું? સોમાન તમારા સોમાનની વાત છે, એટલે કે નાગરિકોના, ભારત દેશના તમામ નાગરિકોના, સમગ્ર માનવ જાતના સોમાનની, જળ જમીન અને જંગલના સોમાનની, દલિતોના, પીડિતોના, વંચિતોના, શોષિતોના સોમાનની વાત છે. એટલે અમારા સોમાન માટે શરૂ કર્યું એ તો ખેર પત્રકારોનું એક સોમાન હોય છે, કરવું જ જોઈએ. પણ મારું સોમાન તો સારું એવું હતું, એટલે ફરીથી મિસઇન્ટરપ્રિટેશન ન થાય એટલે હું બહુ ક્લિયરલી કહું કે આ સોમાન દર્શકોના સોમાનની વાત છે. અને અમે નામ એટલા માટે નક્કી કર્યું કારણ કે અમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ ખાનું ખાલી છે. દર્શકોના સોમાનની કદર માધ્યમોમાં ખૂબ ઓછી થઈ છે એવું અમને લાગે છે. માટે નવજીવનમાં નથી થતી દર્શકોના સોમાનની કદર? નવજીવનમાં દર્શકોના સોમાનની વાત થતી હતી, એટલા માટે જ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે આ સોમાન અમે જે નામ આપ્યું છે એમાં અમારા સોમાન હતા, દર્શકોના સોમાન હતા. પણ અમે નવું ઇનિશિયેટિવ જે લાવી રહ્યા છે, તો નવજીવન તો આખી ગાંધીજીની સંસ્થાની જે લેગેસી છે, ઐતિહાસિક એનો જે ગાંધીજીનો વારસો છે એની વાત છે. હવે અમે નવી ચેનલ શરૂ કરવા જઈએ તો અમારે નવું નામ શોધવું પડે, એટલા માટે. આની અંદર કોઈ વિચારધારા? હા, વિચારધારામાં પહેલાં તો હું જ્યાં જન્મ લઈને બેઠો છું એ ધર્મ મને પસંદ છે, એટલે ધાર્મિક વિચારધારાઓમાં બીજું કોઈ વિચારધારા નથી. પેલું લેફ્ટ કે રાઈટ કે કોઈ વિંગ સાથે પણ મારી વિચારધારા નથી. એક પત્રકારની વિચારધારા કે જેની અંદર માણસ જીવતો હોવો જોઈએ, એ માણસ જીવવાની વિચારધારા જરૂરથી સ્વમાનમાં છે અને તમને જોવા પણ મળશે. જી સાગરભાઈ, શું કહેશો? તમે તો બીબીસીમાં મસ્ત મોટો પગાર છોડીને આવ્યા છો, શું કારણ? બીબીસીમાં શું તકલીફ હતી? બીબીસીમાં કોઈ તકલીફ નહોતી. 8 વર્ષ નોકરી કરી અને જ્યારે શરૂઆત કરી જર્નલિઝમ કરીને નીકળ્યા, અને જ્યારે ફ્રેશર કહેવાય, અને ભાસ્કરમાં એ પહેલાં 1 વર્ષ કામ કર્યું, સંદેશમાં ઘણો સમય ઇન્ટર્નશિપ કરી. બીબીસીએ જ બધું શીખવ્યું છે, કેવી રીતે ખરેખર જર્નલિઝમ કરવું, કેવી રીતે લોકોની નોંધ લેવી. જ્યારે આખું ગામ માઇક નેતાઓ તરફ હોય ત્યારે એ જ જગ્યાએ બેઠેલા જે લોકો છે એમનો અવાજ જ્યારે કોઈ સાંભળી નથી રહ્યું, એ બીબીસીએ જ શીખવાડ્યું. પણ ઘણા બધા વર્ષો થયા ત્યાં, અને છેલ્લા ઘણા સમયથી પહેલાં જે ઇલેક્શન દરમિયાન કે પછી ઘણું બધું જે કામ કર્યું હતું, ફિલ્ડ પર ફર્યા હતા, અને એ પછી એટલું બધું ત્યાં હવે પછી એ ગ્રોથ નહોતો દેખાઈ રહ્યો. એટલે પછી થયું કે પછી એક કમ્ફર્ટ ઝોનમાં ના આવી જઈએ, અને હવે ભવિષ્યમાં કરવું જ છે તો પછી યા હોમ કરીને પડીએ, ફતે તો થશે જ એવા વિચાર સાથે એને પડી રહ્યા હતા. અને એ દરમિયાન તુષારભાઈને દેવલ મળી ગયા. દેવલ મારો બાળપણનો મિત્ર છે, એટલે એવું વિચાર્યું કે ના, હવે કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર નીકળવું છે, અને જે બેસીને એક રૂટીન થઈ ગયું હતું એને કમ્ફર્ટમાંથી બહાર નીકળીને કંઈક નવું કરીએ. જે લોકોની વાત બીબીસીમાં કરતા હતા એ જ કરીએ, પણ હવે લોકોનો પક્ષ લેવો છે. પણ લોકોનો લેવો છે. એની વાત જ્યારે બીજા કોઈ ના બોલતા હોય અને લોકો જ્યારે પીડાઈ રહ્યા હોય, અને પછી જે ના બોલતા હોય એના માટે તમે સ્ટોરી અટકાવી દો, એવું નથી કરવાનું. બીબીસીમાં એવું થતું હતું કે સ્ટોરી અટકાવી દેવામાં આવે ઘણીવાર? ના, બીબીસીની જે પોલિસી છે એ પ્રમાણે એમનું એવું હતું કે બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ, દરેક પક્ષોની વાત હોવી જોઈએ. ધારો કે કોઈ પીડાઈ રહ્યું છે તો સરકાર એમાં શું કહી રહી છે, તો ઘણી બધી વખત સરકાર જવાબ નથી પણ આપતી.
બરાબર છે. તો પછી સ્ટોરી ઘણીવાર એ ચોકસાઈ દરેક પ્લેટફોર્મ એવું ઈચ્છતા હોય છે કે ભાઈ લોકોની વાત ના થાય, લોકો કહી રહ્યા છે અને જ્યારે સરકાર પાસે વાત ના થાય તો એની મત રજૂ કર્યા પછી સ્ટોરી અપલોડ કરીએ, પણ એ પછી લોકોની વાત અટકાઈ જાય ને. એટલે હવે આ લોકોની વાત કરવી છે. બરાબર. તમે કહ્યું કે ગ્રોથ નહોતો થતો, પછી ગ્રોથ અટકાઈ જતો હતો. અહીંયા તો કેવી રીતે ગ્રોથ કરશો? કારણ કે અહીંયા તો સંસાધનો સીમિત, એટલે ગ્રોથ પહેલાં તમે કોને માનો છો? ગ્રોથ હું એવું માનું છું કે તમે એક બીબા ડાળમાં એમાં બેસી રહો, કંઈ નવું કરતા રહો. અત્યારે તો ડિજિટલ પ્લેટફોર્મ છે. તમે પણ જ્યારે શરૂઆત કરી હશે કે તમને એ વખતે નહીં ખ્યાલ હોય કે ભાઈ હું કઈ રીતે નીકળીશ, કેવી રીતે કરીશ. જેમ કરતા રહીશું, ફિલ્ડમાં ઉતરતા રહીશું. પહેલી વાર ફિલ્ડમાં આપણે ઉતર્યા હોઈશું ત્યારે કોની જોડે કેવી રીતે અપ્રોચ કરવો એ નહીં ખબર હોય, પણ હવે એમ થયું કે ના, હવે આપણને ખબર પડે છે અને પછી આપણે રૂમમાં બેસી જઈએ. એના કરતાં પછી જે આવડે છે એમાં વધારે આગળ વધીએ, એને હું ગ્રોથ કરી રહ્યો છું. વધારેમાં વધારે લોકો સુધી પહોંચીએ એ ગ્રોથ કરી રહ્યો છું. જે વધારેમાં વધારે લોકોની વાત લોકો સુધી પહોંચાડીએ એને હું ગ્રોથ કરી રહ્યો છું. પણ લોકોનું ભલું કરવાની અંદર પોતાની આર્થિક પરિસ્થિતિની પણ તમે ક્યાંય ને ક્યાંય નુકસાન પહોંચાડી રહ્યા છે, એવું નથી લાગતું? આર્થિક તો એક સ્ટેબિલિટી દરેકને જોઈતી જ હોય છે, પણ પછી આ ઉંમર છે, અત્યારે નહીં કરીએ તો પછી બધા પારિવારિક બીજા પણ જવાબદારીઓમાં, અત્યારે લગ્ન તો થઈ ગયા છે પણ હજુ બીજી જવાબદારીઓ નથી, ત્યાં સુધી આ કરી લઈએ. સ્વાભાવિક છે કે આર્થિક જે ત્યાં મળતું હતું એ અહીંયા પોસિબલ છે જ નહીં, પણ પછી એમાંથી નીકળીશું તો ખબર પડશે ને. ક્યાંકથી તો ક્યારે નીકળવું પડશે ને. ક્યાં સુધી? ત્યાં આખી જિંદગી તો ત્યાં કોઈ એક જગ્યાએ બેસી રહેવાના નથી. સરકારી નોકરી થોડી છે. એટલે સોમાનથી શું આર્થિક અપેક્ષાઓ કઈ ખરી? સોમાનથી અમારું સોમાન જળવાય, લોકોનું સોમાન જળવાય, બસ એ જ અપેક્ષાઓ. આર્થિક આપણે કાલે અમારા એક મિત્ર મળ્યા હતા, જેડી, તમે પણ ઓળખતા હશો. એમણે કહ્યું કે વાસી ખાવાનું નથી ને ભૂખ્યા ઊંઘવાનું નથી, બસ આટલી જ અપેક્ષાઓ છે. તમે કહ્યું, આ તુષારભાઈએ કીધું કે અમે તો રોડ હતા, બરાબર, પણ સાગર રોડ નહોતો. તમને શું લાગે તમને રોડ કરશે? ના, નીકળ્યા છે હવે. જે પણ જે રોડ બેસીએ, હોળીમાં બેસીએ, તરવું પડે, ડૂબવું પડે, હવે સાથે જઈએ, જે કરીએ હવે નીકળી પડ્યા છે. પાછી પાણી કરવાની કઈ થાય છે પછી આગળ એવું લાગે કે હા આ પાર કે પેલી પાર, હવે વચ્ચેથી પછી પાછું વળવાનું થતું નથી કઈ. શું લાગે છે કઈ ભવિષ્યની અંદર એવું કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય? ઘણી વખત કેવું થાય છે કે ભાઈ આપણી યુટ્યુબ રિસ્ટ્રિક્શન આવી જાય, યુટ્યુબ ચેનલ આપણી બંધ થઈ જાય, ત્યારે શું થાય? એમ એવા ધંધા જ નહીં કરવાના કે આપણે રિસ્ટ્રિક્શન આવી જાય. ઘણી વખત એવું થઈ જાય કે ભૂલથી ભૂલ થઈ જાય તો ભોગવવાની તૈયારી રાખવાની. ઘણી વખત એવી સ્ટોરી આવી જાય કે ડિફોર્મેશનના કેસ થઈ જાય. હા, એ જર્નલિઝમની અંદર મોટો પડકાર છે. મેં અગાઉ પણ તમને ઇન્ટરવ્યૂમાં કીધું છે કે એવા કેસ તો થતા રહેવાના, અને એવા કેસનો જો ડર હોય તો આવું કંઈ માધ્યમ ખોલવાનો વિચાર આવે નહીં. નોકરીઓ તો ઘણા બધા બિઝનેસીસ છે જે આપણે કરી શકીએ, એટલે એમાં કંઈ એવું નથી કે આપણને એનો ડર હોય તો આપણે બીજું કંઈ ન કરી શકીએ. કરી શકાય, અમને નથી એટલા માટે કરીએ છીએ. અને એવું પણ અમે કંઈ રાવણ છીએ, 10 માથા છે એવું પણ નથી. પણ અમને ગુજરાતની જનતા ઉપર, આ દેશની જનતા ઉપર ભરોસો છે, વિશ્વાસ છે કે આ દેશની જનતા એવા સમયે ઊભી રહેશે અને રહી છે મારી સાથે. સુરતની જ્યારે પોક્સોની ઘટના બની ત્યારે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, નાના ટાઉનમાં આવેદનપત્રો અપાયા, લોકો આવ્યા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બધા જ લોકોએ સહયોગ કર્યો. વકીલો સામેથી અપ્રોચ કરતા હતા કે કોઈ ચિંતા નથી, કોઈ ફીની તકલીફ ન રાખતા, ખાલી અમને જાણ કરો, અમે તમારો કેસ લડીશું, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી આપણે લડી લઈશું. પણ છતાંય જો આપણું અંદર સાતત્ય હોય, જે સાતત્ય માટે આપણે સોમાનની શરૂઆત કરી રહ્યા છીએ, તો એ સાતત્ય હોય તો ફરીથી સોમાન ઉભરી અને બહાર આવશે ને એમાં આપણે જેમ ક્લીન ચીટ લીધી એવી રીતની ક્લીન ચીટ લાવશું. એટલે એવા કોઈ ડર નથી. જી, તમારું શું કહેવું છે? શું કહે છે સોમાન તમારું? લોકોના સોમાન માટે લડવાનું, બસ એ જ અમારું ઉદ્દેશ છે. પોતાના સોમાન માટે શું? અમારું સોમાન તો પહેલાં હતું ને અત્યારે. શું નવજીવન ન્યૂઝ છોડીને કેવું લાગે? મતલબ એટલે નવજીવન ન્યૂઝ અમારા માટે નોકરી નથી, એ અમારા માટે પરિવાર હતો. તો પરિવારથી જ્યારે એક માણસ દૂર થાય તો એને દુઃખ તો થતું જ હોય. એ દુઃખ સ્વાભાવિક રીતે અમને થાય, પણ મારું પત્રકારિત્વ શરૂ કરવાનો પહેલેથી ઉદ્દેશ એ હતો કે મને રોજ કંઈક નવું કરવા જોઈએ. તો હવે અમે નવું પ્લેટફોર્મ કરવા જઈ રહ્યા છીએ, તો અમે નવું પ્લેટફોર્મ કર્યું, પણ નવજીવનથી દૂર જવાનું તો દુઃખ છે જ. કંઈક આર્થિક પાસાઓનું કંઈ વિચાર્યું? જો આર્થિક પાસાઓમાં એવું છે કે ઘર પરિવારનો સપોર્ટ એટલો છે કે એમણે એવું કીધું છે કે તારે કરવું હોય કર, અમે સંભાળી લઈશું. એટલે અત્યારે મને આર્થિક રીતે કોઈ મારી ઉપર ભારણ નથી તેનું. અચ્છા, તો તમે ખાસ કરીને એડિટિંગની અંદર માસ્ટર છો ને? નહીં, એટલે હું ફિલ્ડ વર્ક પહેલાં કરતો હતો. નવજીવનમાં જેમ જેમ જવાબદારી આવી એમ હું ડેસ્ક ઉપર આવ્યો.
એટલે હવે મારી પાછી ઈચ્છા એવી છે કે હું પાછો ફિલ્ડમાં ઉતરી જાઉં. અચ્છા, મતલબ 3 ફિલ્ડમાં રહેશો? બધું જ કરવાનું છે એમાં કંઈ એને બધું આવડે એટલે બધું એટલે એડિટિંગ ત્રણે કરી શકે છે. મર્યાદાઓ છે અમુક બરાબર, એટલે મેઇન તો કે ઉપર આપ ને નીચે ધરતી એટલે બધું ફિલ્ડ જ છે. તો સ્ટુડિયો છે, હમણાં એક વિડીયો રેકોર્ડ કર્યો તમે જોયો, એટલે બધો સ્ટુડિયો જ છે ને બધું ફિલ્ડ જ છે આપણે તો એવું જ છે હવે. ઘણી વખત તો સાચું એવું થતું હોય છે કે જ્યારે કોઈ વિડીયો ઉતારવાનો હોય એટલે મોટો સ્ટુડિયો જોઈએ, કંઈ ચેનલ ચાલુ કરવા માટે તો પહેલાં પ્લાનિંગ થાય. આપણે કેવું બિઝનેસ મોડલમાં પહેલાં પ્લાનિંગ કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, પછી એની પાછળ આયોજન કરીએ છીએ. મેં અહીંયા જોયું કે આ લોકોએ સ્વમાન ન્યૂઝનો જે ઇન્ટ્રો શૂટ કર્યો, આ બતાવો કેમેરામેન જરા, આ એક ગાર્ડનની અંદર શૂટ કર્યો છે. અને આ એટલે જે સ્ટુડિયો આ છે તમે જોઈ લો કે ભાઈ જે ગણો આ છે અમારા 3 થેલા ને આ એક આયરો જે છે બોક્સ, આ અમારો સ્ટુડિયો છે અત્યારે. તો આમને કહ્યું એમ કે ઉપર આબ ને નીચે ધરતી અને વચ્ચે એ 3 જણાનું સ્વમાન છે, અને સાથે સાથે એ જનતાનું સ્વમાન છે. એમનું કહેવું છે કે જનતાના સ્વમાન માટે અમે આ સ્વમાન ચાલુ કર્યું છે. આવનારા દિવસોમાં આ સોમાનને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. સોમાનની વેબસાઇટ soman.com છે, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધે જ @સોમાન મીડિયા સોમાનના તમારા સોમાનના યુઝરનેમ છે. આ બધી જગ્યાએ તમે સબસ્ક્રાઈબ કરો, કારણ કે સોમાનની વાત અમે જ્યારે કરી, અમે એક રીલ પોસ્ટ કરી, અમે આવી રહ્યા છીએ એની વાત કરી, લાખો લોકોએ જોઈ, ખૂબ કન્ટેન્ટ જે છે આપણે વાત કરીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયું એવું કહી શકાય. બધા જ લોકોએ ખૂબ અઢળક શુભેચ્છાઓ આપી, પણ સબસ્ક્રાઈબ કરવામાં કયો ખર્ચ થાય છે એ મને ત્યારે સવાલ થયો, કારણ કે એ પ્રમાણમાં જો સબસ્ક્રાઈબર્સ આવ્યા હોત તો મને એવું થાત કે નાગરિકોને પણ સોમાનની ચિંતા, દર્શકોને પણ સોમાનની ચિંતા છે. અમારા સોમાનની, તમારા સોમાનની તો તમને હોય, સ્વાભાવિક છે, પણ આપણે તો હવે દેશના, ગુજરાતના સોમાનની, અને ફરી કહું છું કે જળ, જમીન અને જંગલના સોમાનની પણ વાત કરવાના છીએ. તો આ તમારે અત્યારે જ સબસ્ક્રાઈબ ચેનલ્સ કરી લેવા જોઈએ, ફોલો કરી લો, મિત્રોને શેર કરો. બીજી કંઈ મદદ ન કરી શકો, ઘણા લોકોએ મદદ કરી છે, એ સોમાનના પાયાના સંઘર્ષના સાથીઓ હું કહું છું, અને એ પ્રકારે બીજી કોઈ મદદ ન કરી શકો, કારણ કે હું જાણું છું કે આ મોંઘવારીના સમયની અંદર કોઈને મદદ કરવી ઈચ્છીએ તો પણ શક્ય ક્યારેક નથી બનતી, પણ સબસ્ક્રાઈબ કરવાનું અને સબસ્ક્રાઈબ કરાવવાની મદદ તો કરી શકીએ. હવે જોઈએ, આપણે અપીલ તો કરી છે. અને ખાસ તો જે રૂટીન બધું મટીરિયલ આપણે જોઈએ છે, જેટલું કન્ટેન્ટ ઓનલાઈન જોતા હોઈએ છીએ, ખાલી એવું જોવા મળશે એવું નથી. અમારી જેટલી ક્રિએટિવિટી છે, જે પણ કંઈ આવડે છે, પ્રોમો રીલમાં તમે જોયું કે પછી પેલું ખાલી જે ટિપિકલ દરેક લોકો આપણે કરતા હોઈએ છીએ એવું નહીં, એ વસ્તુ તમને કન્ટેન્ટમાં જોવા મળશે. અમારા ફિલ્ડ રિપોર્ટ પણ તમને એવા મળશે, ખાલી વાતો નહીં હોય, એની અંદર એ ક્રિએટિવલી અમે એને રજૂ કરીશું. પછી અલગ અલગ ફીચર સ્ટોરીઝ પણ એ રીતે કરીશું, જેમાં ખાલી રિપોર્ટર આમ ઊભા રહીને એને પેલાને ભાઈને વાત કરતા હોય એવું નહીં. સબ્જેક્ટ જે છે એને જ રજૂ કરશું, એની પ્રોપર વાત રજૂ કરશું. આવી અનેક પ્રકારની સ્ટોરીઝ પણ અમે વ્યવસ્થિત રીતે મૂકીશું ટૂંકમાં. મેં આમને થોડા દિવસ પહેલાં સવાલ કર્યો હતો કે પત્રકાર મતલબ ઇન્ફોર્મેશન લાવે છે, ઘણા લોકો એવું કહે છે કે પત્રકાર મુદ્દાને ન્યાય ના આપી શકે, કારણ કે એમને તો માહિતીનું આદાન પ્રદાન કરવાનું હોય છે. તમે આનાથી કેટલા સહમત છો? ફક્ત આદાન પ્રદાન જ કરવું જોઈએ? બિલકુલ. મને એવું લાગે છે કે પત્રકારનું કામ છે ને, એક એક્ટિવિઝમ ને પત્રકાર બંને પેરેલલ ચાલે છે. બંનેના લેન અલગ છે, ભલે રોડ એક હોય પણ લેન તો બંનેના અલગ છે. બંને એકબીજામાં ઘૂસી જાય ત્યારે પછી બધું થોડું ડગીમગી જવાય છે. એટલે આપણે પત્રકારત્વ કરતા રહીએ. તમને લાગે છે કે કોઈ મુદ્દાને લઈને પત્રકાર ન્યાય અપાવી શકે? પત્રકાર વાત રજૂ કરી શકે, પછી જેને વાત કરવી, આમ તો પત્રકારની હું એક સામાન્ય વાત કહું, આમ તો મારે દુનિયા બદલી દેવી છે, પણ કેટલાય સમયથી મારે કેમેરાનું પેલું ચાર્જર બગડ્યું છે, કોઈ નહીં બદલી દેતું. આવી હાલત છે પત્રકારની. એટલે પહેલાં પત્રકારત્વ પોતાનાથી શરૂ કરે ને ત્યારે બીજા માટે કરી શકીએ. સોમાનને લઈને આવું નહીં થાય ને, બદલવા માટે આવ્યા છો ને પછી? હા, બસ એ જ વાત કરું છું. એટલે અમે પહેલાં પોતાના માટે પત્રકારત્વ શરૂ કર્યું છે, એટલે અમે લોકોની વાત કરી શકશું, એ 100% છે. તમે જુઓ છો કે આ 3 જે યુવાન છે એ પરિપક્વ છે, 3 ફૂલ એક્સપિરિયન્સ સાથે સોમાન લઈને આવ્યા છે. તમારે એમને જરૂર જોવું જ જોઈએ. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર સોમાનની જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે લિંક હશે એ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોતા રહેજો સોમાન સાથે. ક્રાંતિમાર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.